સાંતલપુરના દહીસર ગામે આવેલ સોલાર પ્લાન્ટનું પાણી ખેતરોમાં નુકસાન કરતું હોવાની ભાજપ સોશિયલ ઇન્ચાર્જ વિક્રમ ઠાકોર દ્વારા કલેક્ટરને કરાઈ છે રજૂઆત। માહિતી અનુસાર દહીસરથી ગાંધીસર અને દહીસરથી લોધરા રોડ પર આવેલ બે સોલાર કંપની દ્વારા ક્ષારવાળું પાણી છોડતા ખેતરને નુકસાન થતું હોવાની રજૂઆત કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે સોલર પ્લાન્ટના પાણીથી લોધરા અને સાંથલી ગામના 90 ખેડૂતોની આશરે 650 વીઘા ખેતી લાયક જમીનને નુકસાન થતો હોવાની રજૂઆત કરાઈ છે। ત્યારે સ્થળ ચકાસણી કરી પાણીનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવા બાબતે કલેક્ટરને કરાઈ છે રજૂઆત। તાલુકાના દહીસર મુકામે પીએલજી અને ત્રિપાલ નામની સોલાર કંપનીઓ આવેલ છે, જેની બાજુમાં નર્મદા કેનાલ પસાર થાય છે। તો કંપનીઓ દ્વારા નર્મદા કેનાલમાંથી પોતાના વપરાશ માટે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે અને તે સોલાર પ્લેટો ધોઈ સાફ સફાઈ કરેલું પાણી લોધરા ગામમાં બાજુની સીમમાં ખુલ્લું મૂકી દેતા લોધરા ગામના અને સાંથલી ગામના અંદાજિત 90 ખેડૂતો અને 650 વીઘા જમીનને પાવડરયુક્ત પાણી આવતું હોવાથી ખેતરોમાં જમીનને નુકસાન થાય છે અને પાકોને પણ નુકસાન થતું હોવાથી મોટું, જેને લઈને અમે કલેક્ટરશ્રીને કંપનીઓ દ્વારા યોગ્ય રીતે પાણીનો નિકાલ કરવા માટે